દેશમાં સોનાના ભાવ પહેલેથી જ આસમાને પહોંચી ગયા છે અને વેપાર ઠપ જેવી સ્થિતિમાં છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 1 વર્ષ સુધી સોનું ન ખરીદો જેવા સૂચનથી સુવર્ણકાર સમાજમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે। જ્વેલરી વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓનું કહેવું છે કે વધતા ભાવોના કારણે પહેલેથી જ લગભગ 80% જેટલો ધંધો ઠપ થઈ ગયો છે। ગ્રાહકો બજારમાંથી ગાયબ થયા છે, નાના વેપારીઓ દેવામાં ડૂબી રહ્યા છે અને કારીગરો પાસે કામ જ બચ્યું નથી। આવા સમયે દેશના વડાપ્રધાન તરફથી સોનું ન ખરીદવાની સલાહ આવતા વેપારીઓમાં વધુ ભય ફેલાયો છે। સુવર્ણકારોનું કહેવું છે કે ભારતમાં અંદાજે 50 લાખ જેટલા લોકો સીધા કે આડકતરી રીતે સોની કામ અને જ્વેલરી ધંધા સાથે જોડાયેલા છે। જો લોકો સોનાની ખરીદી બંધ કરશે તો હજારો નાના કારખાનાઓ બંધ થવાની નોબત આવી શકે છે અને લાખો કારીગરો બેરોજગાર બની શકે છે। કાલે આપણા પ્રધાનમંત્રીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે સોનું ના ખરીદવું 1 વર્ષ માટે, તો અમને તો ઓલરેડી બહુ ટફ લાગે છે કારણ કે ગયા વર્ષથી આ યરમાં ભાવ ડબલ થઈ ગયા છે કે ગયા વર્ષે આ વર્ષમાં ભાવ લગભગ ડબલ થઈ ગયા છે। તો ઓલરેડી જે સોનાનું સેલ્સ હતું જે એમાં બહુ ડ્રાસ્ટિક ચેન્જીસ આવ્યા છે, બહુ કાફી હદ સુધી નીચે આવી ગયું છે સેલ્સ અત્યારે। હવે એમાં જો આપણા પ્રધાનમંત્રી a person who is at this level આવું સ્ટેટમેન્ટ આપે છે કે તમારે 1 વર્ષ ગોલ્ડ ના લ્યો, તો બહુ વિચારવા જેવી બાબત છે કે પછી જે બી સોની ભાઈઓ છે આપણા કે જે લોકો આ ધંધા ઉપર ડિપેન્ડ કરે છે, પીપલ લાઈક અસ હુ આર ડિપેન્ડન્ટ ઓન ધીઝ બિઝનેસીસ, અને જે કારીગરો છે સ્પેશિયલી, અમારું તો ચલો હજી ઠીક છે, પણ જે કારીગરો છે જે આ બધા દાગીનાઓ બનાવે છે, જે બધું નાના મોટા કામ કરે છે, સ્પેશિયલી જે નાના બિઝનેસ હોલ્ડર્સ છે એનું શું એમ, તો એ લોકોનો વિચારવા જેવી બાબત છે। આની અસર કેવડી પડશે સર? આની અસર તો આવશે કારણ કે મોદી સાહેબનું ફેન ફોલોઈંગ એના ભક્તો એટલા બધા છે કે કાલ સવારે એમ કહી દે કે શ્વાસ લેવામાં આપણને ફાયદો થશે, દેશને ફાયદો થશે, તો જનતા કદાચ 10-20% શ્વાસ લેવાને બંધ કરી દે એમ, તો અસર તો આવશે ખરી, એમ અસર 100% આવશે આની। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।